જામનગરમાં ધરારનગર એક વિસ્તાર કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર થયો છે. અહીં સંખ્યાબંધ લોકોને ઝાડા ઉલટી સહિતના કોલેરાના લક્ષણો દેખાતા 20થી વધુ લોકોને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તથા તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે પૈકી 3 દર્દીને કોલેરા થયો હોવાનું નિદાન થતા કલેક્ટર દ્વારા ધરારનગર એક વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તથા તેની આસપાસના 2 કિલોમીટર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોલેરા પ્રદૂષિત પાણીથી ફેલાતો રોગ છે, ત્યારે રણજીત સાગર રોડ તથા દરેડ નજીકથી પસાર થતી કેનાલમાં પણ સતત પ્રદૂષિત પાણી વહે છે, જેને પગલે ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાની સંભાવનાને પગલે રોગચાળો વકરવાનું જોખમ છે. વોરાના હજીરા પાસે પણ નદીમાં આવું જ પ્રદૂષિત પાણી જોવા મળે છે, ત્યારે શહેરમાં નદી, તળાવ અને ભૂગર્ભ જળ પ્રદૂષિત ન થાય એ માટે તંત્રએ પગલાં લેવા જરૂરી છે. અને બેડી વિસ્તાર, આ વિસ્તારમાં જે પાણીજન્ય રોગ એટલે કે કોલેરા જેવા બીમારી, ઝાડા ઉલટીથી માંડીને 35 જેટલા રહેવાસીઓને અસર થઈ, તે તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં ટેસ્ટિંગ દરમિયાન, એમના રિપોર્ટ દરમિયાન 8 જેટલા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાં 1.5 વર્ષથી લઈને 5 વર્ષ સુધીના 12 જેટલા બાળકો છે. અન્ય જેન્ટ્સ અને પુરુષ લેડીઝ બંને છે. ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી હોય, ત્યાં સ્થાનિક કોર્પોરેટરોએ અમારા રજૂઆત કરી છે. વારંવાર કયા તારીખે રજૂઆત કરી છે એ પણ અમે આજે કમિશનરને આપ્યું છે. વારંવાર રજૂઆત કરતા હોય સ્થાનિક કોર્પોરેટરો અમારા, કોઈ પણ અધિકારીઓ, પદ અધિકારીઓ અને અધિકારીઓ જેમ બેડીને પારકીમાં તરફ જોતા હોય, એ પણ જામનગરના જ નાગરિક છે, ભારત દેશના જ નાગરિક છે. પરિસ્થિતિ આ બગડે નહીં, ક્યાંક ઇન્દોરવાળી ના થાય, ક્યાંક ગાંધીનગરવાળી ના થાય અને આ પરિસ્થિતિ કાબૂમાંથી નીકળી જાય એ પહેલાં અમે આજે અહીંયા સ્થાનિક કોર્પોરેટરને સાથે લઈ અને જે બેડીની પરિસ્થિતિ છે એમાં સફાઈની પણ એટલી બધી વિકટ પરિસ્થિતિ છે. ત્યાં ભૂગર્ભના કનેક્શન પણ રજૂઆત કરવા પછી દેવા નથી આવતા, પાણીના ખૂબ ખાબોચિયા ભરાઈ રહે છે. અમારા કોર્પોરેટરે લેખિતમાં વારંવાર અધિકારીઓને આપ્યા છે. જાણે પદ અધિકારીઓ ફક્ત ને ફક્ત હોદ્દા ઉપર બેઠા છે, એ ચેરમેન હોય કે મેયર હોય, એ ભાજપના પીઠું બનીને બેઠા છે. પણ એ સમજવું જોઈએ કે જનતાના પદ અધિકારીઓ છે, એના માટે બધા અધિકારીઓ, જામનગરની જનતા સરખી હોવી જોઈએ. એ કામ નથી કરતા એટલે આજે વહીવટ અધિકારી કમિશનર સાહેબને અમારે રજૂઆત કરવા આવી પડી કે તાત્કાલિક ધોરણે બેડીને ન્યાય આપો ને બેડીના જે રહેવાસીઓ છે એ આ પીડામાં ક્યાંક આવી ના જાય, આ કોલેરાના ઝપટામાં ના આવી જાય. એના માટે તાત્કાલિક જે પણ એક્શન લેવા પડે અધિકારીને તાત્કાલિક ધોરણે કામ કરો. અમારે જનતાને લઈને અહીંયા બેસવું પડે, તમારી સામે એ સમય ના આવે એના માટે ખાસ આજે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું અને અમારી જામનગરની સંપૂર્ણ ટીમ અને કોર્પોરેટરો સાથે રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયું હતું, જેમાં ડ્રાફ્ટ બજેટમાં સૂચવાયેલો કરદર વધારો રદ કરવામાં આવતા નાગરિકોને રાહત મળી છે. ઉપરાંત મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાનમાં નિઃશુલ્ક અંતિમ ક્રિયાઓ માટે એક અંતિમ ક્રિયા દીઠ મનપા મહાવીર દળને ₹1000 ચૂકવશે, જેને પગલે નાગરિકોને સ્વજનોની અંતિમ ક્રિયાઓ માટે કોઈ ખર્ચ કરવો પડશે નહીં. કુલ 1853 કરોડના બજેટમાં વિવિધ ઘોષણાઓ કરવામાં આવી છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા તારીખ 30/1/2026ના રોજ જે બજેટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ હતું, ત્યારબાદ અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા 50-50 કોર્પોરેટરો, અમારા પાર્ટીના જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ શ્રી પૂનમબેન માડમ, 78ના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા, 79 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, તેમજ તમામ વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે સંકલન કરી ચર્ચા વિચારણા કર્યા બાદ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા રજૂ કરેલ બજેટમાં જે ટેક્સ વધારો આપવામાં આવેલ હતો 9.10 કરોડનો, તે નાબૂદ કરેલ છે. તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકાનું જે એમના દ્વારા બજેટ રજૂ કર્યા બાદ જે 2006 પહેલાંની જે બાકી મિલકત હોય તેની ઉપર વ્યાજ માફીની 13/2/26થી 31/3/2026 સુધીમાં બાકી રકમો એકી સાથે ભરપાઈ કરી આપે તેને વ્યાજમાં 100% વ્યાજ
અને પેનલ્ટીમાં માફી જાહેર કરવામાં આવેલ છે. તે ઉપરાંત જે રિબેટ યોજના છે તેની અંદર માનનીય કમિશનરશ્રી દ્વારા જે પહેલાં આપણા મહાનગરપાલિકામાં કેટેગરી વાઇઝ જે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું કે જેમાં સામાન્ય સિનિયર સિટીઝન હોય, શારીરિક ખોટખાપણવાળા વ્યક્તિ હોય, BPL કાર્ડ ધારક હોય, કન્યા છાત્રાલય હોય, માજી સૈનિકો હોય, સ્વાતંત્ર્ય સેનાનીઓ હોય, શહીદોની વિધવાઓ હોય, અનાથ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય, અપંગ આશ્રમ હોય, તેમ અલગ અલગ જુદી જુદી કેટેગરી વાઇઝ જે રિબેટ આપવામાં આવતું હતું તેની બદલે માનનીય કમિશનરશ્રી દ્વારા ફક્ત 2 જ કેટેગરી સૂચવવામાં આવેલ હતી, સિનિયર સિટીઝન અને સામાન્ય કરદાતા. તે 2 જ કેટેગરી સૂચવવામાં આવેલ હતી. તેને નામંજૂર કરી અને જે જૂની કેટેગરી મુજબ જે લાભાર્થીઓને જે રિબેટ મળતું હતું તે જ મુજબ રિબેટ મળે તેવું મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત ટાઉન હોલની અંદર લગ્ન ફંક્શન માટે ટાઉન હોલ ભાડે આપવામાં આવતું હતું, જે આ વખતથી તે લગ્ન પ્રસંગ માટે ટાઉન હોલ ભાડે આપવામાં નહીં આવે તેવું ઠરાવવામાં આવેલ છે. આ ઉપરાંત જે રણમલ તળાવના અને તેના વોકિંગ માટેના જે ઓનલાઈન સુવિધા પાસ એને મળી જાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવાની રહેશે. તે ઉપરાંત જામનગર શહેરની અંદર જે આદર્શ સ્મશાન આવેલ છે તેની અંદર જે મૃતદેહો છે તેનો અંતિમ સંસ્કાર માટે તે લોકો દ્વારા ચાર્જ વસૂલવામાં આવતો હતો. તે આદરણીય પૂનમબેન માડમ દ્વારા અમોને સૂચવેલ હતું કે આ આદર્શ સ્મશાનવાળા સાથે તમે પરામર્શ કરી અને જામનગર શહેરમાં જે આદર્શ સ્મશાનમાં જે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે તે નિઃશુલ્ક થાય તેવી તમારે જોગવાઈ કરવી જોઈએ. તે અંગે અમારા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સાંસદ સભ્યશ્રી દ્વારા સૂચન જે મળેલ હતું તે અંગે આદર્શ સ્મશાન સાથે અમે મિટિંગ કર્યા બાદ તે જેનો અંતિમ સંસ્કારનો તેમના દ્વારા જે 1000 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો તે ચાર્જ હવેથી જામનગર મહાનગરપાલિકા તેમને ચૂકવવામાં આવશે અને તે સંપૂર્ણ તેમની અંતિમ ક્રિયા છે તે નિઃશુલ્ક થાય તેવી બાંયધરી સાથે તેમને 1000 રૂપિયા અમે ચૂકવશું તેવું આજે રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવવામાં આવેલ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.